ઘણા પત્રકાર મિત્રો ઈરાનમાં રહેતા ભારતીયો વિશે ખૂબ ચિંતા વ્યક્ત કરે છે કે એનું શું થશે વગેરે વગેરે. હવે ખરેખર તો એને સલામત રહેવાના આદેશ અપાઈ ચૂક્યા છે. હવે પછી બીજું શું કરવું? એમ તો આ હવામાં ગોળ ગોળ ફરતા ગોળા ઉપર જ બધા રહેવાનું છે ને. આ ગોળો ક્યારે ભફ કરતો હેઠો પડે એનું કઈ નક્કી થાય એટલું હરિભજન કરો વાલા. હાલો ગોપાલભાઈ, કેમ લાગે છે આ એપ્રિલ મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ જાય? એપ્રિલ મહિનાની 5 કે 7 કે 8 તારીખે ચૂંટણી જાહેર થઈ જાય એવી લગભગ સંભાવનાઓ છે. જો ભાગી ન જાય તો આ પાછા બીકણા બહુ છે. છટકાવી ન જાય તો કદાચ 5 કે 7 તારીખે ચૂંટણી જાહેર થવાની. માનું કે કદાચ એપ્રિલ મહિનામાં ચૂંટણી જાહેર ન થાય તો આપણે શું કરવાનું? ચૂંટણી જે દિવસે થાય હોય તે દિવસે થાય. ભાજપ વાળાને પાડી દેવાના છે એવી માનસિકતા સાથે આજથી તૈયારીમાં આપણે બધા લાગી જવાનું છે મિત્રો. 110% આ વખતે પાડી દેવાના છે. ગોપાલભાઈ તમે કહો ને એમ જ કરવાનું છે આપણે. मैंने देखा आपके दल में मैडम कुछ लोग लिमिटेड लोग न जाने के नेताओं को कितना आसमान में चढ़ा देते हैं. ऐसे हमको भी चढ़ाते रहे हैं. उनके विषय में ऐसे लोगों के विषय में बोलता हूं कि राजनीति में आजकल टीटीएम बहुत हो गए हैं. टीटीएम का मतलब तबरतोड़ तेल मालिश करने वाले. इनका कोई क्लास नहीं होता है. આ પેટ્રોલ પંપ ઉપર લાઈનો થાય છે, કેમ લાગે કાકા? ગુજરાતમાં પેટ્રોલ ખૂટી જાય? તમને શું લાગે? ન ખૂટે. વિશ્વાસ અને ભરોસો હોવો જોઈએ. હવે જે સરકાર પ્રતિબંધ હોવા છતાં અહીંયા ગુજરાતમાં દારૂ નથી ખૂટવા દેતી, પેટ્રોલ ખૂટવા દે હે? બળુભા, તમે વિડિયા શું બનાવો છો? આપણે ગામને નથી બનાવવું ને એટલે વિડિયા બનાવી. આ ઘોડા ગધેડા વચ્ચે શું થવાનું છે ગુજરાતમાં? ઘોડા ગધેડા વચ્ચે ચૂંટણી થવાની છે ગુજરાતમાં, એ વાત સાંભળી છે. સાચી વાત છે. માણસો તો કોઈ રાજકારણમાં રહ્યા નથી. હવે એવડે બળવંતજી, યુટ્યુબમાં કેવું ચાલે? એટલે તમે આખા મલકના વિડિયા બનાવો તમે બે ભેગા થઈ તો અમારી યુટ્યુબ ચેનલનું તો કાંઈક તો પ્રમોશન તો કરો ક્યારેક. તો મિત્રો, આપણે બળવંતસિંહ વિડીયો બનાવે છે દરરોજ એના વિડીયો જોવો, બળવંતસિંહ ગોહિલ ઓફિશિયલ, અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. હા બસ એમ ક્યારેક અમારું કરી દેવાય પૂરા. નકરા ગામની સેવા કરો મફતમાં બધાના પ્રમોશન કરી. સાંભળ્યું તમે દીપભાઈ કીધું જાઓ ગોહિલ બળવંતસિંહ ઓફિશિયલ ઉપર ને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી. Chin tapak dum dum.